મારું નામ ડાયટિશિયન હરિતા અધવર્યુ છે. મોઢું વધારે કોરવું પડે, તરસ લાગે, ભૂખ વધારે લાગે, જે લોકોને દરેકને મેટાબોલિક ડિસઓર્ડર છે. સ્ટ્રેસ એ પણ એક બહુ મોટું રીઝન છે. જ્યાં દવાની જરૂર નથી ત્યાં દવા કે ઇન્સ્યુલિન વગર નેચરલ વેથી ડાયાબિટીસને રિવર્સ કરો. પણ માની લો કે કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર છે, હાઇપરટેન્શન છે ને તો બધાને ડાયાબિટીસ હોય છે, તો ડાયાબિટીસ થવાનું કારણ શું? પાણીને ચાવો અને જમવાને ગળી જાઓ અને એ ગ્લુકોઝ આપણા બ્લડની અંદર ભળે છે, તો તમને આગળ ડાયાબિટીસને લગતા બધા જ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જે ફેટી લીવર છે એને રિવર્સ લાવી શકીએ? કદાચ મને ખ્યાલ આવે કે ભાઈ મને શુગરના ચાન્સીસ છે એમ. હાલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે આપણા એપિસોડની અંદર એક એવા વ્યક્તિ છે જે પોતે ઘણા સમયથી ખુદનો ઘણો બધો એક્સપિરિયન્સ રહ્યો છે, અને ઘણા બધા મરીઝ જેને આપણે કહીએ છીએ કે ડાયાબિટીસ અત્યારે ઘણા બધા લોકોને ઓલમોસ્ટ છે, નાના હોય, મોટા હોય કે બુઝુર્ગ હોય, બધાને ઓલમોસ્ટ આ પ્રોબ્લેમ ઘરે ઘરે જોવા મળી રહ્યો છે. અને ઘણી બધી ટ્રીટમેન્ટ આપણે કરવા છતાં પણ એનું બેનિફિટ અથવા તો એમના રિઝલ્ટ આપણે મળી શકતા નથી. તો સાચી માહિતી જો આપણી આગળ હોય અને સાચા એક્સપર્ટ પાસેથી આપણે જો કદાચ માહિતી લઈએ ને, તો એ કદાચ એને આપણે રિવર્સ પણ કરી શકીએ અને કંટ્રોલ પણ કરી શકીએ. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ જે આપણી સાથે આજના આપણા ગેસ્ટ છે, જે ડાયાબિટીસ એક્સપર્ટ છે, જે પોતે ડાયટિશિયન છે. વધારે સમય ના લેતા મુલાકાત કરીએ હરિતા અવધર્યુ. હાલો મેમ. નમસ્તે. નમસ્કાર. કેમ છો મેમ? બસ મજામાં. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. યસ મેમ, અને વેલકમ ટુ ગુજ્જુ પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ. તો મેમ, તમે ઘણા સમયથી, આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 8-10 વર્ષનો તમારો બહોળો અનુભવ છે, અને ઘણા બધા પેશન્ટ જેને કહીએ કે એને તમે રિકવર કર્યા છે, રિવર્સ ડાયાબિટીસ લાવ્યા છે, અને ઘણા બધા બીજા એવા ડિસીઝ બી છે કે જેને તમે ખરેખર કંટ્રોલ બી કરો છો. તો દવા વગર પણ આપણી જે લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરીને આપણે ઘણું બધું કરી શકીએ, પણ આપણા પ્રેક્ષક છે તો કદાચ એમને માહિતી હોય, અને હોય છતાં એ કરી બી ના શકતા હોય. તો કહેવાય ને કે કોઈ મેન્ટોરની જરૂર હોય છે હરેક જગ્યાએ. તો કદાચ તમારી જે એક્સપર્ટીસ છે ને તમે જે ટૂંકમાં અત્યાર સુધીના લોકોમાં જે રિકવરી લાવ્યા છો, તો આજે આપણે ઘણી બધી ચર્ચા કરશું કે જેથી લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ કરી અને પોતાના જે ડિસીઝ છે એને પોતે ક્યોર કરી શકે. તો સૌથી પહેલાં મેમ, આપણા પ્રેક્ષકો છે એમને તો તમારો પરિચય આપી દો. ઓકે. મારું નામ ડાયટિશિયન હરિતા અધવર્યુ છે. હું છેલ્લા 8 વર્ષથી ડાયટિશિયન ફિલ્ડમાં છું, અને માત્ર ડાયાબિટીસ લોકો નહીં, બટ જે લોકોને દરેકને મેટાબોલિક ડિસઓર્ડર છે, એ દરેકને પ્રોપર હેલ્ધી લાઇફસ્ટાઇલ, ડાયટ અને એ અંગે માર્ગદર્શન આપું છું. હું એક સર્ટિફાઈડ ડાયટિશિયન, સર્ટિફાઈડ ડાયાબિટીસ એજ્યુકેટર છું. આઈ વર્ક વિથ હોસ્પિટલ. મારી પોતાની ખુદની ક્લિનિક છે, હોસ્પિટલ સાથે કામ કરું છું, ફ્રીલાન્સ કરું છું, ઓનલાઈન કરું છું. મારો મેઇન ગોલ એવો છે કે જે લોકોને નોલેજ નથી ડાયાબિટીસ અંગે, એને પ્રોપર નોલેજ આપવું. જ્યાં દવાની જરૂર નથી ત્યાં દવા કે ઇન્સ્યુલિન વગર નેચરલ વેથી ડાયાબિટીસને રિવર્સ કરવું. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. તમે ઘણા સમયથી ઘણી બધી પ્રવૃત્તિ કરી રહ્યા છો, અને તમારો જે ગોલ છે એ બી એક સારો છે કે ભાઈ લોકો અત્યારે કઈ રીતે ફ્રી ડાયાબિટીક થઈ શકે. તો ટૂંકમાં હરેક વ્યક્તિને એક મૂંઝવતો પ્રશ્ન છે, અને એ ઘરે ઘરે જોવા મળે છે, જે આપણે વાત કરીએ છીએ કે ડાયાબિટીસ. તો ખરેખર ડાયાબિટીસ શું છે? અને અત્યારે જોઈએ કે નાના હોય કે મોટા હોય, બાળકો હોય, વૃદ્ધ હોય, વુમન્સ હોય, મેન્સ હોય, તો બધાને ડાયાબિટીસ હોય છે. તો એ ડાયાબિટીસ થવાનું કારણ શું? ડાયાબિટીસ થવાનું કારણ વિશે વાત કરીએ એની પહેલા આપણે એ સમજીએ કે ડાયાબિટીસ એટલે શું. યસ. સો ડાયાબિટીસ છે એ આમ જોવા જાય તો એક પ્રકારનો ડિસઓર્ડર છે, ડિઝીઝ નથી. એક મેટાબોલિક ડિસઓર્ડર છે. આપણે જે પણ ખાઈએ છીએ, રોટલી, ભાખરી, કારેલું કે આઈસ્ક્રીમ કે ચોકલેટ, અલ્ટિમેટલી એ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે, અને એ ગ્લુકોઝ આપણા બ્લડની અંદર ભળે છે. જ્યારે આ ગ્લુકોઝ એટલે કે શુગરનું પ્રમાણ વધે છે, ત્યારે ઇન્સ્યુલિન છે એ શુગરને બેલેન્સ કરે છે. જ્યારે આ ઇન્સ્યુલિન પ્રોપર કામ નથી કરતું અને તમારી શુગર વધેલી ને વધેલી રહે છે, ત્યારે તમને ડાયાબિટીસ ડાયગ્નોઝ થયું એવું કહી શકાય. સો ડાયાબિટીસ એટલે સાદી ભાષામાં બ્લડની અંદર શુગરની માત્રા વધી જવી, ઇન્સ્યુલિનની અપૂરતી ઉણપને કારણે અથવા તો ટોટલ એબ્સન્સને કારણે. ઓકે, તો ટૂંકમાં ડાયાબિટીસ આને કહેવાય છે, જે હા, આપણા એને બ્લડની અંદર ડાયાબિટીસ. શુગર ભળે એટલે ડાયાબિટીસ વધી જાય હા, છે. શુગર ભળે અને એ પ્રોપર સેલ સુધી પહોંચે નહીં, બ્લડની અંદર જ રહે. ઓકે, તો હવે એક થવાનું કારણ શું, કેમ થાય છે? ડાયાબિટીસ થવાના કોઈ એક કારણ નથી હોતું. ઘણી વખત પેશન્ટ આવીને એવું કહે કે હું રોજ મેથીનું પાણી લઉં તો મારું શુગર જતું રહેશે, પણ કોઈ એક વસ્તુથી ડાયાબિટીસ નથી થતું. આમ ઓલ ઓવર જોઈએ તો અત્યારે ડાયાબિટીસનું પ્રમાણ ધીરે ધીરે ખૂબ વધી રહ્યું છે. એનું મુખ્યત્વે કારણ છે બેઠાડું જિંદગી, જંક ફૂડનો ઇન્ટેક ખૂબ વધારે છે, ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
સો આ મુખ્ય 3 રીઝન છે કે જેને કારણે અત્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ઓકે, એમાં બી 2 કેટેગરી આવે છે, ટાઈપ 2 અને ટાઈપ 1. તો એ બંનેમાં ખરેખર શું તફાવત હોય છે, ડિફરન્ટ છે? ઓકે, ટાઈપ 1 ડાયાબિટીસ છે. મેં તમને અગાઉ કીધું એમ કે ઇન્સ્યુલિન જે છે એ તમારા બ્લડની અંદર શુગરને બેલેન્સ કરે છે. તો ઇન્સ્યુલિન ક્યાંથી આવે છે? આપણા શરીરની અંદર પેન્ક્રિયાસ નામનું ઓર્ગન હોય છે કે જે બીટા સેલની મદદથી ઇન્સ્યુલિન બનાવે છે. ઓકે, જ્યારે બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધે છે ત્યાં આગળ પેન્ક્રિયાસ ઇન્સ્યુલિન સિક્રિટ કરે છે અને એના બ્લડ સેલ સુધી જાય છે, બ્લડ સ્ટ્રીમ સુધી જાય છે અને એને એ સેલ સુધી ટ્રાન્સફર કરે છે. પણ જે વ્યક્તિની અંદર જન્મથી જ એની પેન્ક્રિયાસ પ્રોપર માત્રામાં ઇન્સ્યુલિન, અપૂરતી માત્રામાં ઇન્સ્યુલિન બનાવતી હોય કે Yes. બનાવતી જ ન હોય, રાઈટ, એટલે કે એના શરીરમાં ઇન્સ્યુલિન બનતું જ નથી, તો એને આઈધર ઇન્જેક્શન દ્વારા ઇન્સ્યુલિન પંપ કે ઇન્જેક્શન દ્વારા ઇન્સ્યુલિન ઇન્જેક્ટ કરવું પડે અને એને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય. તો ટાઈપ 1 ડાયાબિટીસમાં વ્યક્તિનો પોતાનો કોઈ રોલ નથી. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ, ઓકે, રાઈટ. ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરીએ તો ટાઈપ 1 ડાયાબિટીસ છે એ નાનપણમાં ખબર પડી જાય, મોસ્ટલી ટીનેજ સુધીમાં ખ્યાલ આવી જાય, અચ્છા, રાઈટ. પણ ટાઈપ 2 ડાયાબિટીસ છે એ મોસ્ટલી 20, 25, 30, અત્યારે પહેલા તો 50 પછી થતું હતું, અત્યારે ક્રાઇટેરિયા અરાઉન્ડ 30 આવી ગયો છે. અચ્છા, નાની ઉંમરે ડાયાબિટીસ વધારે આવી થવા ગયા છે, માંડી. yes. તો એ જે ટાઈપ 2 ડાયાબિટીસ છે એની અંદર જન્મથી શરીર પ્રોપર માત્રામાં ઇન્સ્યુલિન બનાવે છે, પેન્ક્રિયાસ પ્રોપરલી વર્ક કરે છે, પણ આપણી જે સ્કિનનું લેયર છે એની ઉપર કોઈને કોઈ પ્રકારનું ફેટનું લેયર આવી ગયું છે. ઓકે, ક્યારેક વ્યક્તિનું સ્ટ્રેસ બહુ વધારે છે, ક્યારેક ખાવાના ટાઈમિંગ ખોટા છે, ક્યારેક જંક ફૂડ વધારે લે છે. આ બધી વસ્તુઓને કારણે શરીરની અંદર એક ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે. એ ઇમ્બેલેન્સને કારણે ઇન્સ્યુલિન સેલ સુધી આવે છે, બ્લડ સુધી આવે છે, પણ સેલ પોતાના ડોર ખોલતું નથી, એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ક્રિએટ થાય છે. ઓકે, ઇન્સ્યુલિનનો ઉપયોગ નથી થતો, નથી થતો. ઇન્સ્યુલિન પાછું જતું રહે છે. તો આને કારણે જે ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય છે એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય. તો ટાઈપ 2 ડાયાબિટીસમાં એવું કહી શકાય કે આપણે ઇન્વાઇટ કરેલો રોગ છે આપણી ઇમ્બેલેન્સ લાઇફસ્ટાઇલને કારણે. બરાબર છે. જે ટાઈપ 2 છે ઓલમોસ્ટ એને આપણે આમંત્રિત કરેલું એને છે આપણે આપણી જીવનશૈલીથી આમંત્રિત Yes. કરેલો રોગ છે. અને વધારે પ્રમાણે એનું જ જોવા મળે છે ને મેમ? અત્યારે 70 થી 85% ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, ટાઈપ 1 1 થી 2% જ હોય છે, અચ્છા, રાઈટ. અને આમાં પણ પ્રી ડાયાબિટીક લોકો પણ એટલા જ છે, જેને કહી શકાય ને કે ડાયાબિટીસ કરતાં 3 ગણા પ્રી ડાયાબિટીક છે, yes. અને એનાથી બીજા 50% અનડાયગ્નોઝ છે કે જે લોકો કોઈ દિવસ ચેક જ નથી કરાવતા, ઓકે, એને શુગર છે કે નહીં. તેવા 50% લોકો એવા પણ છે. ટોટલ આપણા ઇન્ડિયાના 43% લોકો એવા છે કે જે અનડાયગ્નોઝ છે, ઓકે, જેને ખબર જ નથી, જ્યારે ક્યાંય કોઈ કેર જ નથી કરતા કે શુગર મને હશે નહીં હોય, કોઈ દિવસ રિપોર્ટ જ નથી કરાવતા. બરાબર છે, જે આપણા છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં એ વસ્તુ વધારે જોવા મળે છે બરાબર. કે એ લોકોને એવી બહુ ટૂંકમાં કંઈ care જ નથી કરતા, awareness નથી હોતી. અવેરનેસ Yes. ડ્યુ ટુ ધ લેક ઓફ અવેરનેસ ઓનલી. બરાબર છે. તો મેમ તમે જે વાત કરો છો કે ઘણા બધા પર્સન્ટેજ એવા લોકો છે કે જેમને ખ્યાલ જ નથી, અથવા તો એમને પોતે ક્યારેક કોઈ એવા રિપોર્ટિંગ નથી કરાવતા, તો કદાચ એવું પણ બની શકે કે કદાચ એમને લક્ષણો ખબર ના હોય, રાઈટ. તો જેમને શુગર છે અથવા તો આવવાનું છે, અથવા તો પ્રી ડાયાબિટીસ જેને આપણે કહીએ બોર્ડર લાઈન ઉપર છે, તો કઈ રીતે ખ્યાલ આવે મેમ કે જે અમુક એમાં લક્ષણો હોય કે જેથી કરીને કદાચ મને ખ્યાલ આવે કે ભાઈ મને શુગરના ચાન્સીસ છે એમ? રાઈટ. ડાયાબિટીસના મુખ્યત્વે લક્ષણો જોવા જઈએ તો પાણીની તરસ ખૂબ લાગે, મોઢું કોરું પડવા માંડે, ખાસ Yes. કરીને સૂર્યાસ્ત પછી ઓકે, મોઢું વધારે કોરું પડે, તરસ લાગે, ભૂખ વધારે લાગે, એકદમ જ વેઇટ લોસ થઈ જાય, બાથરૂમ વધારે લાગે, બાથરૂમ જાય ત્યારે એની અંદર ફીણ આવે, ઝાગ આવે, બાથરૂમની અંદર સ્મેલ આવે, અને ઘણી વખત શુગર બહુ જ વધારે હોય તો બાથરૂમની જગ્યાએ કીડીઓ પણ થઈ જાય, ઓકે, રાઈટ. એ સિવાય એની સેક્સ્યુઅલ જે ડિઝાયર હોય, સેક્સ્યુઅલ એનું ફંક્શન હોય એકદમ ઓછું થઈ જાય, ઘટી જાય, ઓકે, સ્ટેમિના ઘટી જાય. એ સિવાય કોઈ પણ શરીરના આ અમુક લક્ષણો એવા છે કે જે ખ્યાલ જ ન હોય કે નેકના ભાગમાં બ્લેક પિગમેન્ટેશન થઈ જાય, યસ, ઓકે, શરીરમાં ફંગલ ઇન્ટરનલ પાર્ટમાં ફંગલ ઇન્ફેક્શન થાય, અથવા ઈચિંગ ખૂબ આવે, શરીરના આખા શરીરમાં ઈચિંગ ખૂબ જ આવે, ઓકે, ઇરિટેબિલિટી વધી જાય, ગુસ્સો વધારે આવે, ચીડિયાપણું થઈ જાય, રાઈટ, રાઈટ. અને એકદમ જ તે જેને કહેવાય ને કે મસલ્સનો લોસ થવા મળે. એકચ્યુઅલી એ મસલ્સ લોસ થતો હોય, લોકોને વેઇટ લોસ લાગે, પણ ડાયાબિટીસમાં મેક્સિમમ મસલ્સ લોસ થતો અચ્છા, હોય. વેઇટ લોસ નથી થતો, એટલે એ તમારું એ વજન muscles ઉતરે, એટલે yes. તમને એમ થાય કે મારું વજન ઉતર્યું, પણ એ તમારું મસલ્સનો મસલ્સનો લોસ થતો હોય. યસ, યસ, તો એ આ બધા જ લક્ષણો છે. પણ અત્યારે એવું છે કે અત્યારે ડાયાબિટીસના મારી પાસે જે આવે ને પેશન્ટ, એ લોકોના A1C HbA1c જે 3 મહિનાની એવરેજ હોય, જે 5ની અંદર 5ની આસપાસ હોવી જોઈએ, એ લોકોની 12 હોય, 13 હોય,
પણ એને કોઈ જ લક્ષણો ન હોય. અચ્છા તો જેમ કોરોનામાં એસિમ્પ્ટોમેટિક હતું ને એવી રીતે અત્યારે ડાયાબિટીસમાં છે અચ્છા કે કોઈ જ લક્ષણો હોતા જ નથી અને એ વ્યક્તિનું શુગર અતિશય વધારે હોય અચ્છા પણ એને કોઈ જ લક્ષણો હોય નહીં. અચ્છા તો આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે કે લક્ષણો હોય તો સારી વાત છે, ખબર પડી જાય, પણ લક્ષણ નથી ઇટ ડઝન્ટ મીન કે તમને શુગર નથી. યસ અચ્છા તો એવું માનવું પણ અત્યારે શક્ય નથી એમ. હા, એવું માનવું પણ શક્ય તો નથી. તમે જે વાત કરી છે મેમ કે એ રીતે અત્યારના સમયમાં હરેક વ્યક્તિએ આઈ થિંક મને છે ખ્યાલ ત્યાં સુધી તો હવે રિપોર્ટ તો એકવાર કરાવવો જોઈએ, જે આપણું તમે કહો છો HbA1C. હા, તો કોઈ પણ વ્યક્તિ છે કે જેમને કદાચ એવું છે કે મને ડાયાબિટીસ નથી પણ એકવાર ખાતરી કરવી જરૂરી છે, ભલે નથી તો બહુ સારી વાત છે અને છે તો આપણે એને ક્યોર કરી શકીએ. બરાબર છે. તો અમુક રિપોર્ટ એવા છે કે જે આફ્ટર 20 કે આફ્ટર 30, અત્યારે તો 20 જ કહેવાય કારણ કે અત્યારે નાની ઉંમરે પણ બહુ જ શુગર આવી છે રહી. યસ. તો આફ્ટર 20 તમારું ફાસ્ટિંગ એટલે કે FBS ખાલી પેટનું તમારું બ્લડનું સેમ્પલ, જમ્યા પછી 2 કલાક એટલે PPBS અને HbA1c, તમારી 3 મહિનાની શુગરની એવરેજ, ઓકે આ 3 રિપોર્ટ તો તમારે દર 6 મહિને કરાવી જ લેવા જોઈએ. એ એટલા બધા કોસ્ટલી રિપોર્ટ નથી, બટ એનાથી તમને કંઈ પણ કોમ્પ્લિકેશન હશે કે શુગરનું સ્ટાર્ટિંગ પણ હશે તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, બહુ સાચી તમે વાત કરીને સરસ માહિતી આપી કે ખરેખર અત્યારે ડાયાબિટીસથી એવું જોઈએ કે બચવા માટે શું કરવું જોઈએ, હા. એના રસ્તાઓ છે. Right. તો સમજો કે ઘણા બધા પેશન્ટ ડાયાબિટીસ પેશન્ટ તો હોય છે બરોબર, તો એમની સાથે બીજા ઘણા બધા ડિસીઝ બી થતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો ઘણા બધા લોકોને થાઇરોઇડ બી હોય છે, ઘણા બધા લોકોને વેટ લોસ બી થતું હોય છે, વેટ ગેઇન બી થતું હોય છે. તો વુમન્સ છે તો એમને PCOD PCOS નો પ્રોબ્લેમ થતો હોય તો આ એની સાથે શું કનેક્ટ હોઈ શકે છે? હા, જ્યારે PCOD PCOS માં કેવું છે કે તમે કોઈ પણ લેડીને પીરિયડ્સ ઇરેગ્યુલર થાય એ Yes. ગાયનેક પાસે જાય એટલે ગાયનેક પહેલો રિપોર્ટ શુગરનો કરાવે. ઓકે, ફર્સ્ટ કારણ રિપોર્ટ કે જ હોય. હા, PCOD PCOS માં મેક્સિમમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ક્રિએટ થતું હોય છે અને ચરબીને કારણે, વધારે પડતું મેદસ્વીતાને કારણે, ઓબેસિટીને કારણે તમારું જે PCOD PCOS છે એનો થવાના ચાન્સીસ સૌથી વધારે એ Right. લોકોને રહે છે કે જે લોકો ઓબેસ છે હમ, અને એને કારણે પાછળ ડાયાબિટીસ પણ આવે છે. okay. તો એવું કહી શકાય કે ડાયાબિટીસ, થાઇરોઇડ, ફેટી લીવર, કોલેસ્ટ્રોલ, હાઇપરટેન્શન આ બધા છે ને સગા ભાઈ બહેન છે, અચ્છા. કઝિન પણ નથી, ઓકે, સગા છે સગા બધા. ભાઈ બહેન છે. એકને તકલીફ થશે મીન્સ એક કોઈ જગ્યાએ જશે ને એની પાછળ બધા બીજું આવશે. ત્રીજું ચોથું બધા આવશે જ. ઓકે, બરાબર, કારણ કે આપણે ગુજરાતીમાં કહીએ ને કે ઓલું ડાંગે માર્યા પાણી છૂટા ન પડે. ના પડે. યસ, તો એના જેવું છે. આ રોગ એવા છે. ઓકે, તો ટૂંકમાં તો ખરેખર એવું સમજી શકાય હરેક વ્યક્તિ એટલું સિરિયસ તો લેવું જ જોઈએ કે ખરેખર શુગર છે એ બહુ ભયાનક રોગ કહી શકાય ને, Right. કેમ કે એની સાથે ઘણા બધા ઇન્વિટેશન આપેલું જ હોય કે આપેલું સાથે જ હોય. આવવાના જ છે. સાચી વાત તો છે. ઓલમોસ્ટ લેડીઝો જે છે તો વુમન્સ જે છે તો એમને પણ ખરેખર ધ્યાન આપવું જોઈએ. કદાચ એમના શરીરમાં કોઈ પણ જાતના ફેરફાર થાય તો કદાચ ફર્સ્ટ પ્રાયોરિટી કે કદાચ આપણે શુગરને Right. રિપોર્ટ કરાવી લઈએ. અને બાકી તમે જે વાત કરી છે કે બીજા ઘણા બધા ડિસીઝની વાત કરી છું, તેમાં હું એક બીજો રોગ લઉં છું કે જેને આપણે ફેટી લીવર કહીએ છીએ. તો અત્યારે ફેટી લીવરનું પ્રમાણ પણ બહુ વધી ગયું છે. તો તમે જેમ ડાયાબિટીસ કંટ્રોલ કરો છો કે ભાઈ તમે કીધું કે ડાયાબિટીસ બી કંટ્રોલ થઈ શકે, તો શું એવી જ રીતે જે ફેટી લીવર છે એને રિવર્સ લાવી શકીએ આપણે? ફેટી લીવર માં હું તમને એવું કહીશ કે ફેટી લીવર આપણે પહેલા કેવું હતું કે આલ્કોહોલિક ફેટી લીવર હતું કે જે Okay. લોકો બહુ લીકર લેતા, આલ્કોહોલ વધારે લેતા એ લોકોનું ફેટી લીવરનો પ્રોબ્લેમ થતા. પણ અત્યારે જોવા જઈએ તો આપણી સોસાયટીમાં રિસર્ચ પ્રમાણે નોન આલ્કોહોલિક ફેટી લીવર સૌથી વધારે જોવા મળે અચ્છા, છે. વધારે છે. કારણ કે અત્યારે કેવું છે કે અત્યારે ફૂડ જ તે આલ્કોહોલનું કામ કરી Right. રહ્યું છે. કારણ કે લોકો ઓવરનાઇટ રાત્રે 11 વાગે 12 વાગે સ્વિગી ઝોમેટો કરે, યસ યસ જંક ફૂડ વધારે લે, ફેટવાળી વસ્તુઓ વધારે લે. ફેટી લીવર ક્યારે થાય કે જ્યારે આપણા શરીરમાં જે માની લો કે તમારે રોજની 1500 કેલરી જોઈએ છે પણ Yes. તમે રોજની 2500 કેલરી લો લઈ રહ્યા છો, યસ રોજની 1000 કેલરી વધે છે. રાઈટ બરાબર, આપણે 1000 રૂપિયા રોજના વધે તો આપણે બેંકમાં મૂકીએ, યસ રાઈટ? તો આપણું લીવર છે ને એ આપણા શરીરમાં બધી જ જગ્યાએ જ્યારે ચરબીનો ભરાવો થઈ જાય ત્યારે છેલ્લે એ ચરબી લીવરમાં જમા થાય Okay. ગ્લાયકોજનના ફોર્મમાં, રાઈટ? તો એ લીવર જે છે એ ગ્લાયકોજન જમા કરે પણ એની એક કેપેસિટી કેપેસિટી હોય. યસ ફેટી લીવર ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, ગ્રેડ 4 ઓકે ત્યાં સુધી એ લીવર સિરોસિસ સુધી એ સહન કરે અને ફેટ પોતે જમા કરે. એને એવી આશા હોય કે ક્યારેક તો આ વ્યક્તિ ઓછું ખાશે અને આ ફેટ છે ઈ એઝ અ થોડું બાટી દો બધામાં. એ યુઝ થશે. કારણ કે Yes. ફેટ ક્યારે યુઝ થાય કે આપણે ફાસ્ટ કરીએ અથવા તો આપણે ભૂખ્યા રહીએ કે આપણે આપણા જરૂરિયાત કરતાં ઓછું ખાઈએ યસ ત્યારે આપણું શરીર વધારાની જે એને કેલરી જોઈતી હોય એ ગ્લાયકોજનમાંથી, ફેટમાંથી એટલે કે લીવરમાંથી લઈ લે. ઓકે પણ આપણે તો એક્સેસ જ કરીએ છીએ, Yes. આપણે તો ક્યારેય એમાં સ્કેરસિટીમાં આવતા જ નથી. યસ યસ તો એને કારણે
એ જે લેયર છે ફેટના એ વધતા જાય છે વધતા વધતા જાય છે. ઓકે પણ સૌથી વધારે આશ્ચર્યની સરપ્રાઈઝની વાત એ છે કે આપણા શરીરમાં લીવર એકમાત્ર ઓર્ગન એવું છે કે જે સિરોસિસ સુધી ગયા પછી એને ગ્રેડ 1 કે નોન ફેટી લીવર સુધી એને આપણે લાવી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર લાઇફસ્ટાઇલ, ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી. શું આ વાત છે ત્રણેયની મદદથી તમે લીવરને ટોટલી રિપેર કરી શકો છો, રિવર્સ કરી શકો છો, નોર્મલ રેન્જમાં તમે લાવી શકો છો. અચ્છા રાઈટ. તમે અને આમ જોવા જઈએ તો ફેટી લીવરની દુનિયામાં કોઈ એવી દવા નથી. જે દવા તમે લ્યો છો એના સિમ્ટમ્સને સપ્રેસ કરે છે. એવું નહીં થાય કે તમારું દવાથી લીવર સાવ નોર્મલ થઈ જશે. અચ્છા તમારે દવાની સાથે ડાયટ, Lifestyle. લાઇફસ્ટાઇલ ને ફિઝિકલ એક્ટિવિટીનો સપોર્ટ તો લેવો જ પડશે. ઓકે Right? તો આપણે એવું કહી શકીએ કે કદાચ એ બી ફેટી લીવર છે તો એ બી કંટ્રોલ થઈ શકે છે, રિવર્સ થઈ શકે છે. પ્રોપર સ્ટ્રિક્ટલી કોઈ ફોલો કરે Follow કરે છે, અને yes. જો એને એકદમ સિન્સિયરિટીથી એ કરે તો 3 થી 6 મહિનામાં તમે એને રિવર્સ કરી શકો છો. તમે ફેટી લીવરને નોર્મલ કરી ઓકે. શકો છો. હવે તમે જે લાઇફસ્ટાઇલની વાત કરો છો, જે ડાયટની વાત કરો છો, તો એની સાથે ખરેખર એમને મેડિસિનની જરૂર પડે કે પછી કદાચ જો કમ્પ્લીટલી જો એ ફોલો કરે છે તો એમ જ આવી જાય છે એ રિવર્સ? પર્સન ટુ પર્સન વેરી કરે કે Okay. એ પર્સનનું વજન કેટલું છે, એની લાઇફસ્ટાઇલ કેવી છે, ફેટી લીવરની સાથે એને બીજા કોઈ ડિઝીઝ છે, ઓકે કોમોર્બિડિટીઝ કેટલી છે, એ બધું એનું ક્લિનિકલ હિસ્ટ્રી લઈ અને પછી આપણે એ વસ્તુ કોઈ રિઝલ્ટ ઉપર આવી શકે. કારણ કે એક જનરલ ગાઈડલાઈન એના માટે ન હોય બધા શકે. માટે ઇટ નથી ડિપેન્ડ્સ હોતી. પર્સન ટુ પર્સન. ઓકે એટલે જે વ્યક્તિ છે, જે પર્સન છે, એમનું પ્રોપરલી એની- કાઉન્સેલિંગ કરી એની ક્લિનિકલ હિસ્ટ્રીને Yes, આધારે ડિપેન્ડ okay. કરે છે. રાઈટ. તો મેમ આપણે જેમ વાત કરી કે શુગર છે તો ખરેખર શુગરને કેવા હાઈલી ટૂંકમાં લેવલ કહેવાય ને કે એ ખરેખર એને ખતરનાક માનવામાં આવે? નોર્મલી એક માણસનું નોન ડાયાબિટીક જે પર્સન છે એનું HbA1 એટલે કે 3 મહિનાની એવરેજ છે એ 5.5 સુધી હોવી જોઈએ. ઓકે બરાબર. 5.5 થી 6.4 સુધી પ્રી ડાયાબિટીક કહી શકાય ઓકે કે તમે બોર્ડર લાઈન ઉપર છો. યસ 6.4 થી જ્યારે તમે રેન્જ વટાવો છો ત્યારે તમે ડાયાબિટીક પર્સન છો એવું કહી શકાય. અને જ્યારે આ રેન્જ તમારી 10ની ઉપર જાય છે એટલે કે તમારું ડાયાબિટીસ આઉટ ઓફ ધ કંટ્રોલ થઈ રહ્યું છે, વધી રહ્યું છે. યસ કોઈ પણ પેશન્ટ 12 કે 13 કે 11 A1C સાથે ડોક્ટર પાસે જાય તો ડોક્ટર 100% એને ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરવાનું કે કારણ Okay. કે એ એક એલાર્મિક મોડ છે, ડેન્જરસ ડેન્જરસ મોડ મોડ છે. છે કે યસ જ્યારે પણ આવા કેસમાં પણ જો એ વ્યક્તિ પ્રોપર ફેથ સાથે અને એફર્ટ સાથે પ્રયત્ન કરે છે તો કોઈ પણ દવા વગર આ વ્યક્તિનું A1C અગેન 5.5 થઈ શકે છે. ઓકે ફાસ્ટિંગ અને PPBS કેવું છે કે તમે છેલ્લે જે ખાધું ન ખાધું એના આધારે ફ્લક્ચ્યુએટ થાય. માની લો કે તમે 2 દિવસનો ઉપવાસ કરી અને ફાસ્ટિંગનું સેમ્પલ આપો તો એ તમારું 100 ની નીચે આવે, 70 Okay. 80 આવે. બરાબર Right? છે અને માની લો કે તમે પાર્ટીમાં ગયા છો ને તમે બધું જ લઈ લીધું આલ્કોહોલ છે. લીધું છે, જંક ફૂડ લીધું છે, આઈસ્ક્રીમ ખાધો છે, પછી તમે તમારું PPBS એટલે કે જમ્યા પછી 1.5 થી 2 કલાકનો રિપોર્ટ આપો તો એ તમારો 250 થી ઉપર જ આવવાનો. ઓકે રાઈટ. સો એ ફાસ્ટિંગ અને PPBS તમે છેલ્લે શું ખાધું કે ન ખાધું એને આધારે ફ્લક્ચ્યુએટ થાય. પણ A1C છે એ તમારો સાચો આઈનો છે, કન્સિડર કરવાનો રિપોર્ટ છે રાઈટ કે જે તમારી શુગરનું 3 મહિનાની એવરેજ બતાવે છે. ઓકે બરાબર છે. તો એટલે એ રિપોર્ટ ખરેખર મહત્વનો છે ને એ એને જ કરાવવો મહત્વનો છે, જોઈએ એને એ Yes. કરાવવો જોઈએ. ઓકે બરાબર છે. હવે સમજો કે તમે જે ઇન્સ્યુરન્સની વાત કરી અને મેડિસિન બી ચાલુ હોય, હવે ઘણા બધા પેશન્ટો હોય કદાચ એમની એવી માન્યતા પણ હોઈ શકે, તો થોડી આપણે જે એ બી ક્લિયરિટી મળે કે જે શુગર પેશન્ટ છે જેમની ટેબ્લેટો ચાલુ છે અથવા તો મેડિસિન ચાલુ છે અને કદાચ એનો ડોઝ વધી ગયો અને એને ઇન્સ્યુરન્સ ઉપર આવવાનું થયું તો બંનેમાંથી વધારે તફાવત અને નુકસાન કઈ કારક હોય છે? અગેન એ વ્યક્તિના પેલા ઉપર ડિપેન્ડ કરે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ એવું હોય કે 400-500 શુગર રહેતું હોય, યસ રાઈટ, અને એના રિપોર્ટમાં પણ એવું હોય કે રિપોર્ટ બરાબર ન હોય તો એ વ્યક્તિએ દવા અને ઇન્સ્યુલિન બેય લેવું પડે છે. અહીંયા હું તમને થોડી ક્લિનિકલ વાત કરીશ કે માની લો કે કોઈનું પેનક્રિયાસ છે ઇન્સ્યુલિન સાવ ઓછું બનાવે છે તો એને ઉપરથી ઇન્સ્યુલિન લેવું જ પડશે. ઓકે રાઈટ. પણ ટાઈપ 2 ડાયાબિટીસ છે અને એ વ્યક્તિને એવું છે કે દવાઓ લ્યો, આઈસ્ક્રીમ ખાઓ, ચોકલેટ ખાઓ, બધું ઠંડા પીણા પીવો, યસ તો એ વ્યક્તિનું શુગર વધવાનું જ છે. એ દવાઓ ઘટવાનું છે લેવા સાથે પણ એનું શુગર વધવાનું ઓકે છે. તો એને ભવિષ્યમાં જો 400-500 શુગર રહે છે અને A1C એનું 12 ઉપર છે તો એને દવા, ઇન્સ્યુલિન બધું જ લેવું પડશે કારણ કે એનો ખાવા ઉપર કોઈ જ કંટ્રોલ કંટ્રોલ નથી નથી યસ અને સાથે ફિઝિકલ એક્ટિવિટી પણ કઈ નહીં બરાબર છે. ઓકે સો આ વ્યક્તિએ દવા અને ઇન્સ્યુલિન બે લેવું જ પડે છે. તમારી પાસે બે રસ્તા છે. આઈધર તમે દવા અને ઇન્સ્યુલિન ઉપર રહ્યો, બરાબર, અને આઈધર તમે
ડાયટ કે લાઈફસ્ટાઈલ સરખી કરો. ફોલો કરો. યસ. પણ માની લો કે તમે દવા ને ઇન્સ્યુલિન પણ ઇરેગ્યુલર લ્યો છો, ખાવા પીવામાં પણ કોઈ પરેજ નથી કરતા, તો તમને આગળ ડાયાબિટીસને લગતા બધા જ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. ઓકે. જે ડાયાબિટીસને લગતા કોમ્પ્લિકેશનમાં તમારો જે છે કે સૌથી વધારે ડેન્જરસ ડાયાબિટીક ફૂડ હોઈ શકે, તમારી કિડની, ન્યુરોપેથી, નેફ્રોપેથી, હાર્ટને લગતા પ્રોબ્લેમ, ફેટી લીવર, આ બધું જ થઈ ડેમેજ શકે. થઈ શકે. ડેમેજ એક પછી એક ઓર્ગન તમારા ડેમેજ થવાના જ છે. થઈ યસ. શકે. રાઈટ કે રાઈટ. તમારું વજન તે 90 ઉપર છે, ખાવામાં કંટ્રોલ નથી, દવા ક્યારેક લ્યો છો, ઇન્સ્યુલિનના ડોઝ તમે રેગ્યુલર લેતા નથી, અને લાઈફસ્ટાઈલ તો ક્યાંય દૂર દૂર સુધી તમે એને વિચારતા પણ નથી ફોલો નથી. યસ. કરવા. યસ. રાઈટ. તો આ વ્યક્તિમાં પછી આગળ એને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન પણ, આંખોનું વિઝન જવું, પગની આંગળીઓ કપાવી, યસ. યસ. કિડનીનું ડાયાલિસિસ થવું, આ બધા જ પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે. આ પ્રશ્ન મેં પૂછ્યો હતો કે ઓલમોસ્ટ ઘણા બધા પેશન્ટો એવો હોય ને કે જેમને કદાચ નોર્મલ હોય અને એક ખાલી ઓનલી 2 ટાઈમ 1 ટાઈમ કદાચ ટેબ્લેટ લેતા હોય, તો એ લોકો માટે કેવું હોય કે બસ અત્યારે તો હજુ મારે વાંધો નથી, નોર્મલ જ છે. હવે જેમને ઇન્સ્યુલન્સ જ્યારે ચાલુ કરવાની વાત આવે ને, તો ત્યારે કદાચ એ સિરિયસ થતા હોય. પણ Right. ખરેખર જે ઓનલી ટેબ્લેટ બી લે છે, તો એમને પણ ખરેખર ધ્યાન રાખવું જોઈએ કે આવનારા સમયમાં આપણે આ લેવલ સુધી કે સ્ટેજ સુધી પહોંચીએ નહીં. હા. તો મેમ, જે ડાયાબિટીસ પેશન્ટ છે, તો ખરેખર એમને કયા ખોરાક લેવા જોઈએ? ખરેખર એમને એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ ખોરાક મારા માટે બેસ્ટ છે. કયા ખોરાક લેવા જોઈએ ને એના કરતાં અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એને શું ન ખાવું જોઈએ. યસ. રાઈટ. બરાબર, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું ખાવા જોઈએ એની તો વાત કરીશું જ, પણ એ લોકોનું જે જે આડું જે ખાય છે, Right. એકદમ જે એને કહેવાય ને કોઈ સિસ્ટમ વગર ખાય છે, નથી. યસ. એટલીસ્ટ પેકેટ ફૂડ છે, જંક ફૂડ છે, મેંદો છે, વધારે પડતા શુગરી, જેમ કે આમે લોકો ચા છે ને એ ખાંડ વગર પીતા હોય, યસ. પણ સાથે મેરીના 3 બિસ્કિટ લે, યસ. રાઈટ? તો મેરીના 3 બિસ્કિટની અંદર 2 કપ જેટલી 4 જેટલી ખાંડ આવી જતી હોય. ઓકે. તો Right? એને પોતે એવું હા, નક્કી કે- વિચારે છે કે હું તો વિધાઉટ સુગર ચા હા. પીઉં છું. કાં તો સાથે ખારી લે, કાં તો ટોસ્ટ લે, અચ્છા. રાઈટ? તો ટોસ્ટ ખારી અથવા તો બ્રેડ લે. યસ. તો આ બધાની અંદર શુગરનું પ્રમાણ ચા કરતાં ડબલ હોય છે. તો જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, વધારે પડતું ખાંડવાળું છે, કોરા નાસ્તા છે, અને બહારનો નાસ્તો છે, બ્રેડની આઇટમ છે, સ્વિગી ઝોમેટોમાંથી મંગાવેલી વસ્તુઓ છે, આ બધું બંધ કરે તો પણ ઘણો બધો ફાયદો થાય. અને કઈ વસ્તુ એને યુઝફુલ થાય, તો એ બધી જ પ્રકારના લીલા શાકભાજી છે, કઠોળ છે, મિલેટ્સ છે, આ બધી જ વસ્તુઓ એ આરામથી ખાઈ શકે છે. ઓકે. ચલો, તમે એ તો મને જણાવી દીધું ને કદાચ આપણા વ્યુઅર્સને બી ખ્યાલ આવી ગયો હશે કે બહારની વસ્તુ આપણે ખરેખર એવોર્ડ કરવી જોઈએ, કેમ કે બહારની જે વસ્તુ છે એમાં બધી વસ્તુ આવી ગઈ છે. તો હવે આપણે વાત કરીએ ઘરના ભોજનની, જે સ્વાસ્થિક ભોજન છે. તો ખરેખર એ ડાયાબિટીસ પેશન્ટ જે છે, તો એમને કઈ રીતે ઘરનું ભોજન છે એ ટૂંકમાં ઉપયોગ આવી શકે, કયા પ્રકારનું હોવું જોઈએ? ઓકે, આપણી ગુજરાતી ડીશની વાત કરું ને, Yes. તો અત્યારે એક એવો ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ ડાયાબિટીસ છે તો ઘઉં ચોખા મૂકી દેવાના. Right? યસ. યસ. રાઈટ. તો તમે ઘઉં ચોખા મૂકી દો, તમે માની લો કે શાકભાજી કે મિલેટ્સ એની ઉપર જ રહ્યો, તો 100% તમારું શુગર ઘટી જાય, સાવ નોર્મલ કરતાંય ઓછું થઈ જાય. ઓકે. પણ મારો પ્રશ્ન એ છે કે તમે ઘઉં, એઝ અ ગુજરાતી, તમે ઘઉં ચોખા મૂકીને આખી જિંદગી રહી શકવાના છો? નહીં, નથી જ્યારે રહેવાનું. તમે સ્ટાર્ટ કરશો ત્યારે એમ થશે કે હાલો હવે ખાવા મળ્યું એટલે એકદમ અનકન્ટ્રોલ ખાશો, રાઈટ. ત્યારે અગેન સુગર સ્પાઇક થશે. વધશે. યસ. સો મારો જે મેઇન એડવાઇસ છે એ હોય છે હંમેશા કે તમે બધું ખાતા ખાતા તમારી શુગર ઘટાડો. ઓકે. રાઈટ? તમે ઘઉં, ચોખા, બધી જ પ્રકારનો ઘરનો ખોરાક ખાતા ખાતા શુગર ઘટાડો, બેસ્ટ ઓપ્શન છે. તો એ તમે આખી જિંદગી ફોલો કરી શકશો અને તમને એનો ભાર પણ નહીં લાગે. યસ. તો એ તમારા માટે એકચ્યુઅલી કોઈ ડાયટ ઇમ્પોર્ટન્ટ નથી હોતો. જે ડાયટ માટે સૌથી વધારે હેલ્ધી લાઈફસ્ટાઈલ ને હેલ્ધી ઇટિંગ હેબિટ ઇમ્પોર્ટન્ટ છે. યસ. માની લો કે તમારી થાળીમાં તમે દાળ ભાત શાક રોટલી, સલાડ, છાશ, ગુલાબ જાંબુ બધું સાથે ખાઓ છો, તો એઝ અ ડાયટિશિયન હું તમને એ જ વસ્તુ કહીશ કે તમને ડાયાબિટીસ છે કે નથી, તમારા માટે આ વસ્તુ કરવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક સમયે એક જ અનાજ લ્યો. ઓકે. જ્યારે રોટલી લ્યો છો તો ઘઉં ન લ્યો, બરાબર? બધું એક સાથે ન લ્યો. એટલા માટે, કારણ કે આપણું શરીર આઈડિયલી અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે આપણે એક સમયે એક જ અનાજ પચાવી શકીએ છીએ. ઓકે. આપણા દાદી નાની બધા બધું જ ખાતા હતા, પણ એ લોકો પાણી ભરવા જતા હતા, જાતે એક્ટિવિટી ઘરનું કામ કરતા હતા, એ લોકોને સ્ટેન્ડિંગ કિચન નહોતા, યસ. એ લોકોને વોશિંગ મશીન નહોતા, કામવાળીઓ નહોતી. યસ. તો ઘઉં ચોખા કે કોઈ અનાજ ખરાબ નથી, આપણી લાઈફસ્ટાઈલ ખરાબ છે. રાઈટ. રાઈટ. જે Right? છે એ બધું યોગ્ય જ છે, પણ જે છે એ આપણે બધું યોગ્ય છે, પણ આપણે દાદી નાની ખાતા હતા એ ખાઈએ તો ખરા, પણ એ જે કરતા હતા એ એ નથી કરીએ નહીં, કરતા. તો આપણું તકલીફ શુગર પડે વધી છે. જાય. રાઈટ. રાઈટ. તો એક સમયે એક અનાજ ખાઓ. તમારી જે ડીશ છે એનું 50% ભાગ જે છે એ તમારા વેજીટેબલ્સમાંથી આવવું જોઈએ, જેમ કે તમારી જે સબ્જી છે, સલાડ્સ છે,
એમાંથી આવવું જોઈએ. પ્રોટીન પ્રોપર માત્રામાં લ્યો, 1 વાટકો દાળ, 1 વાટકો શાક અને 1 વાટકો સલાડ, એની સાથે 1 રોટલી, બરાબર, 1 રોટલી કે 2 રોટલી. પછી તમારે ત્રીજી રોટલી ખાવી છે તો અગેન તમારે 1 વાટકો દાળ, બીજો 1 વાટકો સલાડ, બીજો 1 વાટકો શાક, આટલું તમે ખાઈ શકવાના હો તો ત્રીજી રોટલી લો. ઓકે. જો આ પ્રિન્સિપલ તમે ફોલો કરશો તો ક્યારેય ઓવર ઇટિંગ નહીં થાય, કારણ કે ચાવવામાં જ તમારો અડધો ટાઈમ જતો રહેશે. રાઈટ. અને તમે જેને કહેવાય ને કે જમવાનું પણ સ્પીડમાં નહીં ખાઈ શકો, કારણ કે સેલેડ છે, સબ્જી છે, બધું સ્પીડમાં ન ખાઈ શકાય, એને ચાવવું પડે. રાઈટ. સો આ પ્રિન્સિપલ ફોલો કરશો તો તમને ડાયાબિટીસ નહીં હોય તો જિંદગીમાં ક્યારેય આવશે નહીં, અને જો હશે તો એમાં તમને રિમાર્કેબલી તમને એમ દેખાશે કે તમારું ડાયાબિટીસ ધીરે ધીરે ઘટી રહ્યું છે. ઓકે. રાઈટ. પ્રોટીન લેવું ડાયાબિટીસ વાળા લોકોએ પ્રોપર પ્લાન્ટ બેઝ પ્રોટીન લેવું જરૂરી છે. દહીં, છાશ, એનિમલ બેઝ પણ લઈ શકાય, પણ નોન વેજ બની શકે તો ન લેવું. સિવાય કે તમે નાનપણથી ખાઈ રહ્યા છો તો કોઈ વાંધો નથી, બટ પ્રોટીન વધારે લેવું છે એટલે નોન વેજ સ્ટાર્ટ કરવું એ રોંગ છે. તો એ રોંગ છે. તમારા જીન્સમાં છે તો તમે લઈ શકો છો, પણ જીન્સમાં નથી તો એને પરાણે ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર નથી. પ્રોટીન પ્રોપર તમે કઠોળ છે, દાળો છે, લીલા શાકભાજી છે, ફણગાવેલા કઠોળ છે, એ તમે પ્રોપર માત્રામાં લો. ઓકે. તો તમે ઓલમોસ્ટ ગુજરાતી ડિશની બહુ સરસ વાત કરી છે, અને ખરેખર તમે જે રીતે કીધું છે એ રીતે લગભગ બધાએ અપનાવવું જોઈએ, પણ બહુ ઓછા લોકો હશે કે કદાચ એ કરતા હશે. હવે તમે બીજી વાત કરી છે કે જ્યારે જમવાની વાત કરીએ તો જમવામાં કીધું કે ઘણા બધા લોકોની આદત એવી હોય છે કે જે ફાસ્ટ જમી લેતા હોય છે. જેમ કે આપણે જે બાઇટ કહીએ છીએ, જે ચાવવાનું, તો એ ખરેખર એના બી આઈ થિંક કોઈક સિસ્ટમ ઘણા બધા હોય છે. તો ખરેખર કઈ રીતનું હોવું જોઈએ કે આપણું જે ચાવવાની જે શું કહેવાય એને પદ્ધતિ છે કઈ પ્રકારની હોય? આપણે આયુર્વેદમાં એક સેન્ટેન્સ છે કે પાણી ચાવીને પીવો અને જમવાનું, પાણીને ચાવો અને જમવાને ગળી જાઓ. ઓકે. બરાબર. એટલે પાણીને એટલું ધીરે ધીરે મોંમાં ફેરવીને પીવો કે તમે ચાવતા હો એવું સામેવાળાને લાગે. ઓકે. કારણ કે આપણા મોઢાની અંદર જે સલાઈવા છે ને એ આપણને સૌથી વધારે સારી ઇમ્યુનિટી આપે છે. રાઈટ. અને પાણીનું તાપમાન પણ તમારા મોં સાથે એકદમ પ્રોપર ફિટ થાય છે, એટલે પાણી બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ. અને જમવાનું, ભગવાને 32 દાંત આપ્યા છે તો એટલીસ્ટ 32 વખત ચાવવું જોઈએ, અને એટલું ચાવવું જોઈએ કે એ જમવાનું પાણીની જેમ ગળાઈ જાય. રાઈટ. ઓકે. રાઈટ. એટલે ચાવવાની સાચી રીત આ છે. જમતી વખતે મોબાઈલ, ટીવી કે કોઈ ટોક્સિક આર્ગ્યુમેન્ટ કઈ જ નહીં, માત્ર ધ્યાન જમવા ઉપર. આપણા જે પૂર્વજો છે ને એ લોકો એમ કહેતા જમતી વખતે બોલવું નહીં, એટલા માટે કે આપણે જમવું એ એક પ્રકારની જઠરાગ્નિને શાંત કરવાની વાત છે, એક પ્રકારનો યજ્ઞ છે. તો યજ્ઞ કરતા કરતા તમે ટીવી જોવો, તમે મોબાઈલ જોવો કે તમે કોઈની સાથે કોઈ ડિસ્કશન કરો, ન કરો ને. યજ્ઞ કરતી વખતે આપણું એવી મેન્ટાલિટી હોય કે ભાઈ આપણે યજ્ઞ કરી રહ્યા છીએ, તો એ જ ભાવના તમારા જમતી વખતે હોવી જોઈએ. કારણ કે જમતી વખતે માત્ર તમે અન્ન નથી ખાઈ રહ્યા, અન્નની સાથે તમે જે વિચારો કરી રહ્યા છો, તમે જે ટીવીમાં જોઈ રહ્યા છો, તમે જે મોબાઈલમાં રીલ જોઈ રહ્યા છો, આ બધાની ફિલિંગ તમારા જમવાની સાથે જઈ રહી છે. તો તમે ત્યારે કોઈ એ ટાઈપનો સીન જોતા હો કે જેની અંદર સ્ટ્રેસ વધતું હોય કે એ ટાઈપનું કંઈ પણ હોય, તો એ ફિલિંગ પણ તમે જમવાની સાથે અંદર લઈ રહ્યા છો. તો એ ફિલિંગનું જે રિઝલ્ટ હશે એ તમારા જમવાના રિઝલ્ટ સાથે મળી જવાનું છે. સો એટલા માટે ચાવીને તો જમવાનું, પણ આ એન્વાયરમેન્ટમાં જમવાનું કે ઇટ ઇઝ લાઈક યુ આર ડુઈંગ સમ યજ્ઞ, એવી રીતે તમારે જમવું જોઈએ. અને હું મારા પેશન્ટને પૂછું છું કે એ લોકો 5 વખત, હું સીધું 32 વખત ન કહું તો એ લોકો મને છોડીને ભાગી જાય. પણ હું એવું કહું કે તમે 5 વખત ચાવો છો તો પેલા 7 થી 8 વખત સ્ટાર્ટ કરો, ધીમે ધીમે. અને મારું ફોલોઅપ ડેઈલી હોય કે તમે આજે જમવાનું કેટલી વખત ચાવ્યું. આ બહુ નાની લાગતી બાબત છે, પણ એનું રિઝલ્ટ બહુ જ ઇફેક્ટિવ છે. અને પેશન્ટ મને કહે છે કે ખાલી ચાવવાનું સુધાર્યું ને તો મારું કોન્સ્ટિપેશન જતું રહ્યું. રાઈટ. કારણ કે આપણે એકદમ ફટફટ ખાતા હોઈએ, જમવાનું ચાવીએ ન ચાવીએ, એને કારણે એ જે ખોરાક છે એ પ્રોપર ડાયજેસ્ટ જ થતો નથી, અને એને કારણે કોન્સ્ટિપેશન થાય, કોઈ બ્લોટિંગ થાય, માથાનો દુખાવો થાય, કંઈ પણ થઈ શકે. ઓકે. બહુ સરસ વાત કરી તમે, કે જે કીધું કે ચાવવાની વાત કરીને, પ્લસ બીજી હરેક વ્યક્તિની આદત હોય છે કે ભાઈ જમતા જમતા ટીવી જોવું અથવા મોબાઈલ જોવું, અથવા ઘણા બધા લોકો ડિસ્કશન કરતા હોય. તો આપણી ગુજરાતીમાં એક કહેવત બી છે કે ભાઈ જેવું અન્ન એવું મન. તો રાઈટ, કે ભાઈ આપણે અન્ન તો કદાચ સારું જ લઈએ છીએ, પણ એ અન્નની સાથે જે ઘણી બધી વસ્તુઓ આપણે કરતા હોય છે તો એ પણ આપણામાં ઇફેક્ટ કરતું હોય છે. તો મેમ જે ડાયાબિટીસ પેશન્ટ છે તો ખરેખર ઘણા બધા લોકો એમના માટે એક્સરસાઇઝ કરતા હોય છે, કસરત, તો ખરેખર કસરતથી કંટ્રોલ થઈ શકે? આમાં કેવું છે કે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે કોઈ વ્યક્તિ મેકઅપ કરે છે, બરાબર, તો એ ખાલી લિપસ્ટિક કરે, એમ કે લિપસ્ટિક કરવી ઇનફ છે, બરાબર. લિપસ્ટિક કરવી
બરાબર છે, પણ એકલી લિપસ્ટિક કરવી બરાબર નથી. એને પ્રોપર મેકઅપ કર્યો ન કહેવાય. રાઈટ. દાળ બહુ સારી છે, પણ જમવામાં એકલી દાળ જ હોય તો એ સારી નથી. યસ. તો એક્સરસાઇઝ ને એનું એવું છે કે આ એક હોલિસ્ટિક એપ્રોચ છે Yes. કે જેની અંદર તમારી એક્સરસાઇઝ નો રોલ આવી જાય છે, તમારો ડાયટ નો રોલ છે ને એ 60% છે. બરાબર, તમે શું ખાઓ છો એનો રોલ 60% છે, અને જે 40% છે એમાં તમારું આવી જાય છે ફિઝિકલ એક્ટિવિટી અને તમારી લાઈફસ્ટાઈલ. બરાબર, તમે માની લો કે તમે જમવાનું બહુ જ સારું જમો છો, હેલ્ધી જમો છો, પણ તમે ડિનર રાત્રે 11 વાગે કરો છો, યસ, તો એનો કોઈ મિનિંગ મતલબ નથી. નથી. યસ. તમે હેલ્ધી ખાઓ છો પણ તમારું પોર્શન એટલું બધું વધારે છે કે એ માની લો કે તમે સફરજન જ 10 ખાઓ છો તો એ તમારા માટે એડવાઇઝેબલ નથી. યસ. રાઈટ. સો દરેક વસ્તુમાં એક જ એનો આન્સર છે, બેલેન્સ ઇઝ ધ કી. યસ. બરાબર, આપણે એવું કહીએ ને કે અમૃતનો અતિરેક ઝહેર છે. રાઈટ. તો કોઈ એવું કહ્યું કે એક્સરસાઇઝ સારી નહીં, દિવસની 10 કલાક 5 કલાક કે 3 કલાક એક્સરસાઇઝ જ કરી રાખે, ડાયટમાં કોઈ ધ્યાન ન રાખે, નથી. યસ. પોતાના સ્ટ્રેસ લેવલ ઉપર કોઈ ધ્યાન ન રાખે, લાઈફસ્ટાઈલ ઉપર કોઈ ધ્યાન ન રાખે, તો એને 0 રિઝલ્ટ મળે. બરાબર. તો આવા કેસમાં એક્સરસાઇઝનો કોઈ રોલ નથી. ઓકે, તો એના માટે કસરત નકામી છે. હા, એના માટે કસરત નકામી છે, કારણ કે એ સ્ટ્રેસ સાથે કરી રહ્યા છે. સો આનું દરેક વસ્તુનું પ્રોપર કોમ્બિનેશન થવું જોઈએ, ડાયટ, લાઈફસ્ટાઈલ, ફિઝિકલ એક્ટિવિટી અને તમારો સ્ટ્રેસ મેનેજમેન્ટ. ઓકે. રાઈટ. આમાં હું તમને એક બીજો દાખલો આપીશ કે ઘણી વખત ઘણા લોકોને હોય કે કોઈ મોટું ઓપરેશન હોય કે ડિલિવરી હોય, એ વખતે એ વ્યક્તિને ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય. યસ. તો એની અંદર એ વ્યક્તિને કોઈ ઓપરેશન પહેલા બહુ સ્ટ્રેસ હોય કે મારું શું થશે શું નહીં, અથવા તો કોઈના ઘરમાં કઈ એવું ડેથ થઈ ગઈ હોય, કોઈ એવા બહુ બધા ટ્રોમા આવી ગયા હોય, Yes, yes. ઇમોશનલ ટ્રોમા આવી ગયો, એ વ્યક્તિને ડાયાબિટીસ ડાયગ્નોઝ થઈ શકે. ઓકે. તો અત્યારે ડાયાબિટીસનું વન ઓફ ધી મેઇન રીઝન કહેવાય કે ફૂડ, લાઈફસ્ટાઈલ, એની સાથે સ્ટ્રેસ એ પણ એક બહુ મોટું રીઝન છે કે જેને કહેવાય કે એને આપણે ઇગ્નોર જ કરીએ છીએ કે ભાઈ હું તમારું સ્ટ્રેસ ટેકલ કરી લઈશ, મને Yes. કઈ સ્ટ્રેસ નથી. વ્યક્તિને ખબર જ નથી કે એ સ્ટ્રેસ છે. રાઈટ. અને એને કારણે વ્યક્તિને તો ખબર નથી, પણ એનું શરીર તો અનુભવી રહ્યું છે ને, એને ખ્યાલ છે. અને એમ થાય કે મને કેવી રીતે ડાયાબિટીસ આવ્યું, પણ પછી જ્યારે આપણે એની હિસ્ટ્રી લઈએ ને ત્યારે આપણે એને પ્રોપર એને રીઝન આપીએ એનાલિસિસ કરીને કે તમારા ડાયાબિટીસનું રૂટ કોઝ તમારું સ્ટ્રેસ છે. બરાબર છે. તો સ્ટ્રેસ ટૂંકમાં કહેવાનો મતલબ કે સ્ટ્રેસ લઈએ તો બી એનાથી તો થાય જ છે, એટલે સ્ટ્રેસ બી લેવો છો. અને તમે કીધું કે ખાલી કસરત કરવાથી થતું નથી, એના માટે ઘણી બધી વસ્તુઓ છે જે એને ફોલો કરવી. કોમ્બિનેશન ઓફ એક્ટિવિટી, કોમ્બિનેશન yes. ઓફ લાઈફસ્ટાઈલ. ઓકે, તો જે ડાયાબિટીસ પેશન્ટ છે તો એમને ખરેખર ક્યારે ઇન્સ્યુલન્સ અને અથવા તો દવાની જરૂર પડતી હોય છે? રાઈટ, બરાબર છે. એ જેનું ડાયાબિટીસ વધારે પડતું હોય Yes. એ લોકોને ઇન્સ્યુલિન લેવું પડે છે. ઓકે, તો ચલો આ બધી વાત કરી છે. ચલો, ડાયાબિટીસ બી બધા લોકોને છે ને બધા લોકો બધું ક્યોર કરે છે, ઘણા લોકોને રિવર્સ થાય છે અને ઘણા બધા લોકોને એમને નોર્મલ રહેતી હોય છે. તો ખરેખર ડાયાબિટીસ બધાનો પ્રશ્ન એવો છે કે એને ખરેખર મટાડી શકીએ? કેમ કે બહુ બધા લોકો છે ને ઘણી બધી ટ્રીટમેન્ટ કરતા હોય છે અને ઘણા બધા ક્યારેક આપણે જાહેરાત બી જોતા હોય છે કે ભાઈ 100% તમારી ડાયાબિટીસ મટી જાય છે. તો ખરેખર શક્ય છે? ઓકે, સો આપણે વાત કરીએ ડાયાબિટીસ રિવર્સલની, તો 100% ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે, રિમિશન થઈ શકે છે. હું તો ત્યાં સુધી કહું છું કે જે લોકોને અત્યારે ડાયાબિટીસ રિસન્ટલી ડાયગ્નોઝ થયું છે, જો એ લોકો એવું કન્ફર્મ હોય કે એ લોકો 6 મહિના પ્રોપર ડાયટ ઉપર કામ કરશે, લાઈફસ્ટાઈલ ઉપર કામ કરશે, પોતાના સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર કામ કરશે, તો એ લોકોએ દવા લેવાની પણ જરૂર નહીં પડે અને નેચરલી એ લોકોનું શુગર છે એ નોર્મલ રેન્જમાં, નોન ડાયાબિટીક રેન્જમાં આવી શકે છે. પણ માની લો કે કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર છે, હાઇપરટેન્શન છે ને સાથે બહુ બધી બીજી બધી તકલીફો છે અને સાથે ડાયાબિટીસ ડાયગ્નોઝ થયું છે, તો ચોક્કસ એ લોકોએ ક્લિનિકલ એડવાઇસ ડૉક્ટરની લઈ અને આગળ ડાયાબિટીસ માટે દવાઓ સ્ટાર્ટ કરવી જોઈએ. પણ દવાઓની સાથે પણ તમે જો ડાયટ ફોલો કરો છો તો દવાઓની અસર 3 ગણી વધી જાય છે. અને તમે ધીરે ધીરે તમારા ડાયટ ઉપર કંટ્રોલ કરીને, તમારી લાઈફસ્ટાઈલ પ્રોપર કરીને તમે દવાઓ પણ ઘટાડી શકો છો. એક સમયે દવાઓ પણ બંધ થઈ શકે છે. મારી પાસે એવા પેશન્ટ આવ્યા છે કે જે લોકોને 5 વર્ષથી શુગર હોય, 12 HbA1c હોય, દવાઓ લેતા હોય 5 વર્ષથી, કોઈક 20 વર્ષથી, અને 70 વર્ષના હોય, કોઈક 65 વર્ષનું હોય, કોઈક 25 વર્ષનું હોય. તો એ દરેકના શુગર છે એ માત્ર શુગરની દવાઓ નહીં, એની સાથે ઇન્સ્યુલિન પણ ઘટાડ્યું છે, ઇન્સ્યુલિન બંધ પણ કરાવ્યું છે. જો વ્યક્તિની વિલિંગનેસ હોય તો 100% ડાયાબિટીસને તમે માત આપી શકો છો, એને હરાવી શકો છો અને નોન ડાયાબિટીક રેન્જમાં રહી શકો છો. અને જે લાઈફસ્ટાઈલથી તમારું ડાયાબિટીસ રિવર્સ થયું છે એ લાઈફસ્ટાઈલ તમારે આગળ જતાં ફોલો કરવી પડે. આપણે સવારે ઉઠીએ તો આપણને નાહવાનો કે કોઈ બ્રશ કરવાનો એવો ભાર નથી લાગતો. ઇટ્સ અ પાર્ટ ઓફ અવર ડેઇલી હાઇજીન. તો એ રીતે તમારી લાઈફસ્ટાઈલ તમે આખી જિંદગી બેલેન્સ રાખો છો
તો તમને અગેન ફરી વખત ડાયાબિટીસ આવવાનો પણ કોઈ ચાન્સ રહેતો નથી. યસ. ઓકે, તો તમે જે રીતે વાત કરી છે એ રીતે કે મારો જે પ્રશ્ન હતો કે બહુ બધા લોકો એવું કહેતા હોય, તો ખરેખર આ રીતે આપણે ક્યોર કરી શકીએ છીએ. હા, પણ જો કરી પોતાની શકીએ. લાઈફસ્ટાઈલને પણ એવું નહીં કે ભાઈ થોડો સમય જ્યાં સુધી મને ડાયાબિટીસ હાઈ છે ત્યાં સુધી બધું ફોલો કરું છું અને પછી પાછું હતું તેવું, તો ખરેખર એ વસ્તુ રોંગ છે. પણ હા. કન્ટિન્યુ તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવું જોઈએ, એને એક રૂટીન બનાવવું પડે હા, છે. એક ડિસિપ્લિન સાથે Yes. બેલેન્સમાં રહેવાનું છે. એવું નથી કે આખી જિંદગી તમારે બાફેલું ખાવાનું છે કે એવું કંઈ જ Right. નહીં. મારા પેશન્ટ તો મને એવું કહે છે કે તમારી પાસે આવ્યા પછી અમને ખબર પડી કે જમવામાં આટલી વેરાયટી હોય, છે. રાઈટ, અને આટલું સ્વાદિષ્ટ પણ હોઈ શકે. સો એવું નથી કે કોઈ બીમારીવાળું ખાવાનું છે, પણ બેલેન્સ રાખવાનું છે. રાઈટ. એ બેલેન્સ તમને ડાયાબિટીસ હોય કે ન હોય, તમે બેલેન્સ રાખો છો તો આગળ જતાં તમને રોગ આવશે પણ નહીં. ઓકે મેમ, ખરેખર તમે સરસ મજાની આજે માહિતી આપી છે અને ઘણા બધા લોકોના ઘણા બધા પ્રશ્નો હશે. તમે જેમ હમણાં વાત કરી એમ કે ઘણા બધા ડાયાબિટીસ પેશન્ટ એવું બધું એટલું પોતે વિચારતા હોય ને કે ભાઈ મને આ નહીં જમવું ને આ નહીં ખાઈશ ને હું, અને ઘણું બધું છોડી દેતા હોય અને ખરેખર જે એમના શરીરને જરૂરી હોય છે એ પણ વસ્તુ બંધ થતી હોય છે. પણ એક્ઝેક્ટલી જે તમારે જેવા એક્સપર્ટ છે, જે ડાયટિશિયન છે, અને કદાચ એમની સલાહ લઈ અને એની રૂટીન જે લાઈફ કદાચ જો કન્ટિન્યુ કરે તો ઘણા બધા ફાયદાઓ મળે છે અને પોતાની હેલ્થી લાઈફસ્ટાઈલ પણ જીવી શકે છે અને પોતાનું મનપસંદ ભોજન પણ લઈ શકે છે. એટલે ખરેખર આ બધી વસ્તુ સમજવા જેવી છે. ઓકે, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો એટલો સરસ મજાનો કિંમતી સમય આપ્યો અને તમે ઓલમોસ્ટ બીજા આપણા જે વ્યુઅર્સ છે એમને કોઈ એવી ટિપ્સ કહેવા માંગો કે જે કદાચ એમની લાઈફસ્ટાઈલની અંદર એક પોતે કન્ટિન્યુ યુઝ કરે અને આવનારા સમયમાં એને બેનિફિટ મળે, કોઈ એવી 2 થી 3 ટિપ્સ? 3 જ વસ્તુ હું કહીશ ઓકે. કે સવારે વહેલા ઉઠો, એટલીસ્ટ તમે 6 વાગ્યા પહેલા ઉઠી જાઓ. રાતનું જમવાનું તમે એટલીસ્ટ 7 વાગ્યા પહેલા કરી લ્યો અને રાતનું સુવાનું તમારું 10:30 આસપાસ કરો. તમે આ 3 વસ્તુ ફોલો કરો છો, તમારા ઘણા બધા હોર્મોન બેલેન્સ થઈ જશે ઓકે. અને પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. રાઈટ. સરસ સો મજાનું. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર મારું ક્લિનિક આવેલું છે, વેલનેસ સ્પેસ કરીને, ઓકે. અને ઓનલાઈન ઓફલાઈન બે રીતે હું કન્સલ્ટેશન કરું છું. ઓકે. માત્ર ડાયાબિટીસ નહીં પણ કોઈ પણ પ્રકારના ડિઝીઝ હોય એના ઉપર આપણે વર્ક કરીએ છીએ અને ઇફેક્ટિવ રિઝલ્ટ આપીએ છીએ. Oh, wow. સો જે પણ લોકોને ઓનલાઈન બુક કરાવવું હોય ઓનલાઈન કરાવી શકે છે અને ક્લિનિક પર આવવું હોય તો વેલકમ છે. ઓકે. સો અમદાવાદ સિંધુ ભવન રોડ પર વેલનેસ સ્પેસ મારું આવેલું છે ક્લિનિક. એડ્રેસ પણ આપણે લોકોને શેર કરી યસ, દઈશું. શ્યોર ઠીક શ્યોર. છે. અને જે મેમ આઉટ ઓફ સિટી છે જેમ, તો એમના માટે તમે જે ઓનલાઈનની વ્યવસ્થા કીધી છે તો એ કઈ રીતે કરી શકે છે? ઓનલાઈન ઓલ ઓવર વર્લ્ડમાં આપણે કરીએ છીએ. આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણા બધા પેશન્ટ છે કે જે લોકો ઝૂમ અને ગૂગલ મીટથી ઓનલાઈન ઓકે. કન્સલ્ટેશન કરી શકે છે. મારે મેઇન હિસ્ટ્રી લેવાની હોય. હું કોઈ પણ પ્રકારના સપ્લિમેન્ટ નથી આપતી. હું Okay. કોઈ પણ પ્રકારના જેને કહેવાય ને કે પ્રોટીન પાવડર કે એવું કોઈ કંઈ જ પણ નથી પ્રોડક્ટ્સ આપતી. નથી આપણે હા, આપતા. એવી કોઈ પ્રોડક્ટ ઉપર હું નથી. આયુર્વેદિક જેને કહેવાય ને કે સપોર્ટ આપું છું આયુર્વેદિક. યસ. પણ એ પણ એવું નથી કે એ લોકો પોતાની જાતે મેનેજ કરતા હોય તો મારો કોઈ એવો આગ્રહ નથી હોતો યસ. કે તમે મારી પાસેથી લ્યો. એ જે લોકોને ન હોય એને જ હું કહું છું. બાકી તમારા રસોડામાં જે વસ્તુઓ છે ને એમાંથી જ હું એ લોકોને એના પ્રોબ્લેમ સોલ્વ કરી આપું છું. સો ઓનલાઈન પણ જેને કહેવાય ને કે મારે છેલ્લા 3 વર્ષથી મારી સાથે કનેક્ટેડ હોય અને આગળ મારી સાથે કન્ટિન્યુ જો એવા પણ ઘણા બધા લોકો છે. ઓલ ઓવર ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, એ બધી જ જગ્યાએ, કેનેડા છે, એ બધી જગ્યાએ લોકો ઓનલાઈન કન્સલ્ટેશન લે છે અને પોતાને ધાર્યા રિઝલ્ટ મેળવે છે. ઓકે, સરસ મેમ. તમે માહિતી આપી છે અને ઓલમોસ્ટ તમે આટલી બધી સુવિધાઓ પણ આપો છો લોકોને કે ભાઈ જે આઉટ ઓફ સિટીમાં છે ને કદાચ એ અમદાવાદ નથી પહોંચી શકતા તો એને પણ આપણે ઓનલાઈન સુવિધા પૂરી પાડીએ છીએ અને સર્વિસ આપીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ મેમ. તમારો ખૂબ ખૂબ આભાર. ખરેખર મિત્રો, આજે જે મેમ સાથે વાત થઈ કે ભાઈ ઘણા બધા ડિસીઝ છે. આપણે તો વાત ડાયાબિટીસ ઉપર કરી પણ ઘણા બધા ડિસીઝ જે છે કે જે ખરેખર આપણી પોતાની લાઈફસ્ટાઈલ અને આપણું જે ખાનપાન છે એનાથી આપણે ખરેખર કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આપણી ભાગદોડવાળી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે અત્યારે રિયલીમાં, અને જંક ફૂડનું પણ પ્રમાણ વધી ગયું છે. તો ખરેખર આપણે સમજવું જોઈએ, થોડી સાવચેતી રાખવી જોઈએ અને સમજી અને આગળ વધવું જોઈએ કે જેથી કરીને આપણા અને આપણા પરિવારને આપણે હેલ્થી રાખી શકીએ અને કોઈ એવા હેવી ડિસીઝ ના થાય કે જેથી આપણે ખરેખર બહુ હાનિકારક થઈ શકે. ઓકે, તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.